ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર પ્રભુના વચન અને મનન દ્વારા આજના દિવસની પણ શરૂઆત કરીએ. પ્રભુનું વચન કહે છે, ઈસુએ ફરી તેઓને કહ્યું કે જગતનું અજવાળું હું છું. જે મારી પાછળ આવે છે તે અંધકારમાં નહીં ચાલશે, પણ જીવનનું અજવાળું પામશે. યોહાનની સુવાર્તા તેનો 8મો અધ્યાય અને 12મી કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવવાન નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. જે અંધકાર ખરેખર દેખાય છે, તમને નવાઈ લાગશે કે અંધકાર વળી ક્યાં દેખાય છે. હું કહું એટલે કે માનો કે લાઈટ નથી કે જતી રહી, અથવા અજવાળું પ્રગટાવનાર દીવો કે ફાનસ. આ દીવો ને ફાનસ અત્યારની પેઢી કદાચ બહુ ના સમજી શકે, પણ દીવો કે ફાનસ કે બત્તી કે મીણબત્તી હોલવાઈ જાય તો ચોમેર અંધકાર વ્યાપી જશે ને કશું દેખાશે નહીં. છતાં અજવાળું ન હોવાથી અજવાળું ન હોવાથી અંધકાર જ ખરેખર જે આમ દેખાતો નથી તે દેખાશે. કઈ સૂઝશે નહીં, ફાફા મારવા પડશે. ચારે બાજુ કાળાશ અને કાળું કાળું એ અહેસાસ થશે. તો અંધકાર આમ દેખાતો નથી, નકરી કાળાશ જણાશે, છતાં એ મહેસૂસ થશે અને માણસ એને દૂર કરવા પોતપોતાની ક્ષમતા પ્રમાણે અથવા તો ક્ષમતા મુજબ ઉપાય કરી અજવાળું કરવા માટે પ્રયાસ કરશે. જેમ કે ગરીબ અને મધ્યમ વર્ગ દીવો અથવા તો દીવી અથવા તો ફાનસ કે મીણબત્તી કે ટોર્ચ અથવા બેટરી, તો અમીર વર્ગ પોતાની વ્યવસ્થા પ્રમાણે અથવા તો વ્યવસ્થા મુજબ મોંઘી બેટરી કે ઇન્વર્ટર કે હવે તો પેલી પેનલ આવે છે અને સૌર ઉર્જાનો પણ વિકલ્પ છે. તો જેવી જેવી સુવિધા, જેવી જેવી વ્યવસ્થા, પણ એ રીતે પ્રયાસ કરશે. પણ જે અંધકાર દેખાતો નથી, આમ દેખાય છે પણ આમ દેખાતો નથી, કે મહેસૂસ પણ કદાચ જે તે માણસને થતો નથી, એનું શું? એટલે કે આ રૂમમાં અંધકારું છે, અંધારું છે, તો એને દૂર કરવા ચાપ દાબો એટલે અજવાળું થાય, લાઈટ આવે એટલે અજવાળું થઈ ગયું. પણ જે ખરેખર હું જે કહેવા માંગુ છું એ થોડું અઘરું છે, પણ સમજજો. એ મનનો અંધકાર, હૃદયનો અંધકાર, જીવનનો અંધકાર, આત્મિક જીવનનો અજંપા ભર્યો અંધકાર, એને દૂર કરવા માટે શું? એવા દ્વિધા ભર્યા અજંપાગ્રસ્ત અંધકારમય જીવનમાં તિમિર એટલે અંધકાર અથવા તો અંધારું, એ તિમિર ટાળી જ્યોતિ પ્રગટાવનાર અથવા તો જગાવનાર પ્રભુ ઈસુ આજે પણ આપણ સર્વને કહી રહ્યા છે કે હું જગતનું અજવાળું છું. હજી સુધી જો આપણે એ અજવાળાને સ્વીકાર્યું ન હોય, એ 20, 25, 50, 75, 80 કે પ્રભુ કૃપા આપે ને જીવન લંબાય ને મોટું થાય અથવા તો દીર્ઘ થાય તો 100 વર્ષનું થાય અને એથી પણ ઉપર જાય, પણ એ ગુમાવ્યા હોય, એ વર્ષો ગુમાવ્યા હોય. એ ઈશ્વર બહુ જ પ્રેમાળ છે અને તે આપણા જીવનના છેલ્લા શ્વાસ સુધી, હું વારંવાર આ વાક્ય કહું છું કે જીવનના છેલ્લા શ્વાસ સુધી એ આપણને તક આપે છે અને આપણી રાહ જોઈએ છે અને કહે છે કે
યોહાનની જ સુવાર્તામાંથી કેટલીક કલમો ફરીથી ટાંકીશ. 12મા અધ્યાયની 35 અને 36મી કલમ. હજી થોડી વાર તમારી પાસે પ્રકાશ છે. જ્યાં સુધી તમારી પાસે પ્રકાશ છે ત્યાં સુધી ચાલો, રખેને તમારા પર અંધકાર આવી પડે. અને અંધકારમાં જે ચાલે છે તે પોતે ક્યાં જાય છે તે જાણતો નથી. જ્યાં સુધી તમારી પાસે પ્રકાશ છે ત્યાં સુધી પ્રકાશ પર વિશ્વાસ રાખો, જેથી તમે પ્રકાશના દીકરા થાઓ. કેટલું ગજબનું ને કેટલું સરસ અને કેટલું ખુલ્લમ ખુલ્લું પ્રગટ આપણી સામે મૂક્યું છે. પણ હજી માણસ તરીકે આપણે બાબતોને સમજી શક્યા નથી. હજી માણસ તરીકે આપણી પાસે તક છે ને એ આપણી સારી કરણીઓથી નથી. એ તો દેવનું દાન છે, એ તેમની કૃપાથી છે. ને આવા અનન્ય અમૂલ્ય ઉદ્ધારના બચાવના અંધકારોમાંથી પ્રકાશમાં અંધકાર દૂર કરી પ્રકાશમાં લાવવાના આપણા જ ભલા માટેના દેવના આપણા પ્રત્યેના કાર્ય, એના પ્રત્યે જ તમે આપણે બેદરકાર રહીએ તો અફસોસ છે. હું ને તમે જે પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ તેઓ આપણને કહે છે, યોહાનની જ સુવાર્તા તેનો 12મો અધ્યાય ને 46મી કલમ, જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે, જે કોઈ મારા પર વિશ્વાસ રાખે છે તે અંધારામાં ન રહે, માટે જગતમાં હું પ્રકાશ રૂપે આવ્યો છું. So again and again think about it. શું હું વિશ્વાસ કરું છું? શું હું ખરેખર વિશ્વાસ કરું છું? શું હું ખરેખર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરું છું? હું અંધકારમાં ચાલું છું કે પ્રકાશમાં? હું અંધકારનું સંતાન છું કે પ્રકાશનું? વધુ આવતીકાલે જોઈશું. પ્રભુ સમજવા આપણ સર્વની સહાય તથા મદદ કરો. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, તમે જે પ્રકાશ અજવાળું છો, જે અમારો અંધકાર દૂર કરો છો, તિમિર ટાળી જ્યોતિ જગાવો છો, કૃપા કરી તમારા પર ખરેખર વિશ્વાસ કરી મળેલ તકનો લાભ લઈ અંધકારમાંથી પ્રકાશમાં આવી તેમાં એટલે કે પ્રકાશમાં જ ચાલવા કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.